તો માયાતા આવી ગયા છે. સરસ મજાનું એમ કહેવાય ડેકોરેશન કરવામાં આવ્યું છે. તો આપણે સંપૂર્ણ એમ કહેવાય કે તમને વિગત જો ભાઈ ડેકોરેશનમાં છે ને કાંઈ ઘટે નહીં એવું છે, જોઈ શકો છો. તો આપ મિત્રો જોઈ શકો છો ભાઈ ગ્રાઉન્ડ છે ને ખચાખચનું ભરાઈ ગયું છે. આમ જુઓ. હાલો મિત્રો, નવા વિડીયોમાં ફરી એકવાર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. ભગુડાની અંદર આજે આપણે મિત્રો પહોંચી ગયા છીએ ભગુડા ગામ અને મોગલ માતાજીનો એમ કહેવાય 29મો પાઠ ઉત્સવમાં ભવ્ય નિમિત્તે ભવ્ય લોક ડાયરો અને તેમજ અહીંનું ડેકોરેશન ને સંપૂર્ણ તમને માહિતી આપીશ. તો વિડીયોમાં લાઈક કરી દેજો, ચેનલ ઉપર પહેલી ફેર હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો અને કમેન્ટમાં જય માં મોગલમાં લખવાનું ભૂલશો નહીં. મોરારી બાપુ છે. ફાઇનલી કોણ આવ્યું એ ખબર નથી, પણ આવ્યું છે કોણ. થોડા થોડી થાય છે ભાઈ. પહેલી ગાડી આવી, બીજી ગાડી આવી. તો માયાતા આવી ગયા છે. મોરારી બાપુ બાજુમાં બેઠા છે. તો ભાઈ માયાતાની મર્સિડીઝ આવી ગઈ છે, જોઈ શકો છો તમે. અને બાપુ પણ આવી ગયા છે, જોઈ શકો છો. જય સિયારામ. બીજી ગાડી આવી ગઈ છે. હાલો. મિત્રો સરસ મજાનો ગેટ ગોઠવવામાં આવ્યો છે. અહીંયાથી આપણે એન્ટર થવાનું છે. ત્યારબાદ સરસ મજાનું એમ કહેવાય ડેકોરેશન કરવામાં આવ્યું છે. તો આપણે સંપૂર્ણ એમ કહેવાય કે તમને વિગતવાર દર્શન કરાવશું અને ત્યારબાદ હવે આપણે આગળ જઈએ અને કેવું ડેકોરેશન છે ભાઈ આપણે જોઈ શકો છો. સરસ મજાનો ગેટ છે અને હવે આપણે આગળ જઈએ અને તમારા સંપૂર્ણ એમ કહેવાય કે દર્શન કરાવીએ. જો ભાઈ ડેકોરેશનમાં છે ને કાંઈ ઘટે નહીં એવું છે, જોઈ શકો છો. આસફાલે એવું સજાવવામાં આવ્યું છે કે વાત ન પૂછો, એવું સજાવવામાં આવ્યું છે. સરસ મજાનું ડેકોરેશન. અને આપણે એમ કહેવાય કે જો ભાવિ ભક્તો બધા પહોંચી ગયા છે. મજામાં? જય માતાજી, જય માતાજી. ભાઈ તો ભાઈ ખરેખર છે ને ડેકોરેશન એક નંબર કરવામાં આવ્યું છે, ખાસ કરીને આસફાલે. પણ થોડુંક હું આ વરસાદને લીધે થોડુંક છે ને અટવાઈ ગયું છે. બાકી તો જયભાઈ શું કેવું, કેમ પણ જમાવટ ને? વાહ ભાઈ વાહ. જુઓ ભાઈ, આ તો મરતું જવું. તો ભાઈ જુઓ આસફાલે આવી રીતની જમાવટ છે. અને 9 તારીખના પ્રોગ્રામમાં છે ને વરસાદ આવી ગયો હતો, તો 12-1 વાગ્યા પછી પ્રોગ્રામ ચાલુ કરવામાં આવ્યો હતો. પણ આજ તો છે ને ભાઈ 9 વાગ્યાનો પ્રોગ્રામ ચાલુ કરી દેવામાં આવ્યો છે ને. સરસ મજાના જો ભાવિ ભક્તો પણ ઉમટી પડ્યા છે અને આપણે જઈ રહ્યા છીએ એવા ગેટ તરફ. ભાઈ ખરેખર આનંદ આવે એવું છે. અને ભાઈ ઘણા લોકો નહીં આવી શક્યા કેમ કે વાતાવરણ જેવું હતું વરસાદવાળું, તોફાનવાળું, એ માટે ઘણા ખરા લોકો નથી આવી શક્યા. અને ભાઈ આસફાલે તો છે ને જો આ વરસાદ ન થયો હોત ને તો ભાઈ જામો પડી જાત ને, એટલું ટ્રાફિક થાત, જોઈ શકો છો. તો હવે આપણે ગેટે પહોંચી ગયા છીએ. ભગુડા ગામ એ જ મોગલધામ. અને ખાસ વાત એમ છે કે આ બધી દુકાનો છે ને મિત્રો, એને કોઈ પણ જગ્યાએ તાળું કે કોઈ વસ્તુ દેવામાં નથી આવતી. અને 24 કલાક આ બધી જેટલી પણ દુકાનો છે ને એ બધી છે ને ખુલ્લી રહે છે.
જવા મિત્રો કેટલા ભાવિ ભક્તો એમ કહેવાય કે દર્શન કરી રહ્યા છે અને ટ્રાફિક પણ ભાઈ ઘણી છે, જોઈ શકો છો. તો ભાઈ આ છે સંગે મોગલ, જે મોટામાં મોટો એમ કહેવાય કે યજ્ઞશાળા છે. તો આ યજ્ઞશાળા છે ત્યારબાદ અહીંયા સરસ મજાની ટીવી મૂકવામાં આવી છે. એમ કહેવાય કે બધા આરામથી બેસીને ભજન સાંભળી શકે એવી સુવિધા કરવામાં આવી છે. તો જો ભાઈ એટલી બધી ટ્રાફિક છે અને ખાસ તો આપણે આગળના ગ્રાઉન્ડમાં જઈને તમને દેખાડી ભાઈ કેટલું પબ્લિક છે ને કેટલો ડાયરો આવે છે. તો આ જોઈ શકો છો, આ છે યજ્ઞશાળા સંગે મોગલ ને સામે છે ભગુડા માતાજીનું એમ કહેવાય બધા દર્શન કરી રહ્યા છે. તો હવે આપણે આગળની સાઈડ જઈએ અને તમને બધું સંપૂર્ણ માહિતી આપીએ. તો મિત્રો આપણે અંદરની સાઈડ દર્શન કર્યા, હવે આપણે જઈશું બહારની બહાર, જે એમ કહેવાય કે જે ડાયરો છે જ્યાં કેટલું પબ્લિક ભાઈ આવેલું છે એ સંપૂર્ણ તમને માહિતી દેવાની છે. તો આપ મિત્રો જોઈ શકો છો ભાઈ ગ્રાઉન્ડ છે ને ખચાખચનું ભરાઈ ગયું છે. આમ જુઓ દેશ છે ને આ બાજુ છે, જોઈ શકો છો. તો ભાઈ પબ્લિક તો ઘણું છે હો ભાઈ, ઠેર સુધી તમને જ્યાં સુધી દેખાય ને ત્યાં સુધી એમ કહેવાય યાત્રિકો આવેલા છે ખાસ ડાયરો સાંભળવા, જોઈ શકો છો. એને જોરદાર તાળીઓથી વધાવો. આપણે રામદેવજી મહારાજનું મંદિર અહીંયા બનાવ્યું. અનંત શ્રી વિભૂષિત 1008 પરમ શ્રદ્ધેય મહામંડલેશ્વર સમગ્ર વિશ્વમાં વસતા માલધારી સમાજના પ્રેરણા મૂર્તિ વડવાળા દેવની જગ્યા દુધરેજના વંદની મહંત પૂજ્ય તો ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો કેટલું બધું ભાઈ પબ્લિક ઠેર સુધી છે. આમ જોઈ શકો છો, જ્યાં તમારી નજર પોગે ત્યાં સુધી એટલું પબ્લિક જ બેઠું છે. અને ઉપર તમે જુઓ ને તો ઉપર ઠેર સુધી ખોડિયારમાંનું મંદિર છે, ત્યાં સુધી એમ કહેવાય પબ્લિક દેખાય છે. તો ભાઈ પબ્લિક ઘણું આવેલું છે, જોઈ શકો છો. અને સામેની સાઈડ છે ને ભાઈ ટેસ છે અને કલાકારો પોતપોતાની વાણી જે બોલતા હોય છે. અને ભાઈ બેસવાની તો ભાઈ જગ્યા નથી, એટલું પબ્લિક આવી ગયું છે, જોઈ શકો છો. ઘણું પબ્લિક આવેલું છે. તો ખાસ કરીને પરિવારના ભેળા થઈ ગયા છે ભાઈ. કેમ છે ભાઈ, મજામાં? ખરું ભાઈ, વાહ ભાઈ વાહ. દર્શન બર્શન કર્યા એમને ભાઈ, મજા આવી? કેવું આયોજન કેવું લાગ્યું? મજા આવે એવું છે? તો ભાઈ જો પરિવારના મળી ગયા ને ખૂબ આનંદ થયો. હવે ભાઈ છે ને આગળ હળવું હળવું હાલતા જાય છે, જેમ હાલતા જાય ને એમ તમને છે ને બધું દેખાડતા જાય છે. બાકી પ્રોગ્રામ તો છે ને ભાઈ 12 વાગ્યા પછી ચાલુ થાય. અત્યારે તો બધું કાઢી નાખે એવું ચાલુ થઈ ગયેલું અમારા ભાઈ. એમ ને એટલે ભાઈ તો હરિયાણી બાપુ જતા હજી હાસો ડાયરો છે ને ભાઈ બાકી છે. મોટા મોટા બ્રિજ રન ગઢવી ને એવા મોટા મોટા કલાકારો આવી ગયા છે. ભાઈ બધા કલાકારો આવી ગયા છે, પણ બાકી સિટી બોલવાની જે બાકી છે. હા, અરે પણ આપણો ભાઈ પણ એક દેવા જ ખબર નથી એની એક થોડીક ખામી છે. નકર તો એમ કહેવાય કે બધા સેલિબ્રિટી છે ને ભાઈ બધા અહીંયા હોય ભગુડામાં. તો ખરેખર ભાઈ જો ટ્રાફિક એટલું બધું થઈ ગયેલું છે, જોઈ શકો છો. વાહ ભાઈ વાહ. હા મિત્રો તમે જોવો છો ને, પેલા બગડાના એક શોપ હતી, અત્યારે આ બગડાના વાળાની શોપ છે. પણ અત્યારે જુઓ આ ભગુડાની અંદર એમ કહેવાય શોપ ખોલવામાં આવી છે ટેટુની, મોગલ ટેટુ શોપ. તો ભાઈ શોપ આવી રીતની છે ને, જે નવી દુકાનો બની છે ને એક્ઝેક્ટ એની લાઇનમાં છે, જોઈ શકો છો. 5મી દુકાન છે. તો એક ફરું જરૂર વિઝિટ કરજો. અને ભાઈ સરસ મજાને એમ કહેવાય ટેટુ પાડે છે. તો ભાઈ આ શોપ છે, તો વિઝિટ કરવાનું ભૂલશો નહીં. તો જો ભાઈ આવી રીતના ટેટુ છે સરસ મજાના. અને આ છે ભાઈ બોર્ડ મોગલ ટેટુ. અને ઘણા ખરા લોકો અહીંયા ઉભેલા છે અને ઘણી વસ્તુ પણ તમને મળી જાય, જોઈ શકો છો. વાહ ભાઈ વાહ, જો ટેટુ પડાવવા આવેલા છે. કોમેન્ટ કરો, શેર કરો અને આ જો ટેટુ બનાવી તો જો ભાઈ ઘણા ખરા મિત્રો મળી ગયા છે. મજા આવી ભાઈ? ભાઈ ભાઈ એક ખરો મોગલ મને જય બોલાવી નાખો, હાલો. વાહ ભાઈ વાહ, તો ઘણા ખરા મિત્રો પણ આવેલા છે. વાહ ભાઈ વાહ, મજા આવી. જુઓ ખરેખર ભાઈ વરસાદ ન આવ્યો તો જામત કેવી? અરે તો જોર જમી જાય, કારણ કે માણસો એટલું આવત ને વાત જ પૂછમાં. કારણ કે 2 દિવસનો પ્રોગ્રામ હતો. નામી અનામી કલાકારો આ જગ્યા ઉપર આવીને પોતાનું પરફોર્મન્સ બજાવે છે અને વારું ન આવે ને એટલા માટે 2 દિવસ ગોઠવા હતા. પણ વરસાદ આપણને પૂરેપૂરો નડી ગયો. પહેલા પ્રોગ્રામમાં આપણે હું 1 વાગ્યા પછી શરૂ થયું. હા, 12 થી 1 વાગે. એમાં મેં વરસાદનો વિડીયો નાખ્યો તો એમાં ઘણાની કમેન્ટો આવી હતી કે ભાઈ આ તમારો ફેક વિડીયો છે. બાકી તો જે આ જગ્યા ઉપર આવ્યો એને ખબર હોય કે કઈ રીતના એનાઉન્સ કરવામાં આવે. અને માયાભાઈ આહિરે પોતે કે જે લાઈવમાં કીધું હતું કે ભાઈ મેં વરસાદના કારણે પ્રોગ્રામ અત્યારે બંધ રાખવામાં આવ્યો. પછી મારું
પીપલમાં આવ્યા પછી થોડું ઘણું વાતાવરણ સારું થયું એના કારણે લાઈવ પ્રોગ્રામ શરૂ થયો છે. 12-1 વાગ્યા શરૂ કરવામાં 12-1 આવ્યો. વાગ્યાની વચ્ચે ચાલુ થયો. તો ભાઈ ખરેખર આ તોફાન ને વરસાદ ને એવું ન આવ્યું હોત ને તો ભાઈ જમાવટ લઈ તો શકો. ઓવર જામી જાય. આ તમે જેટલા ડુંગરાઓ જોવો છો પછી જેટલી જગ્યા જોવો છો ને મેદાનમાં એ બધી ભરચક હોય. આપણા મિત્રો જોઈ રહ્યા છીએ અહીંયા છે ને ભોજનશાળા હતી જોઈ શકો છો. તો આ ભોજનશાળાનો ગેટ છે, એક્ઝેક્ટ ગ્રાઉન્ડ છે ને એની બાજુમાં જ છે. તો આ ભોજનશાળાનો ગેટ છે અને અહીંયા ભાવિ ભક્તોને બેસાડીને પ્રેમથી પ્રસાદી દેવામાં આવે છે. તો આ સંપૂર્ણ તમે જોઈ શકો છો ને ભોજનશાળા છે જોઈ શકો છો. તો આ ભોજનશાળા સંપૂર્ણ મોટી છે અને એમ કહેવાય કે યાત્રિકોને સરસ મજાનો બેસાડીને જમાડવામાં આવે છે. આપ નિહાળી શકો છો. આ બાજુ એક કાઉન્ટર છે જોઈ શકો છો. એવી રીતે ભાઈ છે ને ગ્રાઉન્ડ છે ને મોટું જબર છે. તો અહીંયા પણ હજી 11 વાગ્યા છે ને 11 વાગ્યાથી એમ કહેવાય કે શરૂ છે ભોજનાલય. તો ભાઈ ખરેખર આ છે ભોજનાલય. જો યાત્રિકો ઘણા ભોજન કરી રહ્યા છે. ભાઈ ક્યાંથી આવો છો? ઉનાથી ભાઈ. વાહ ભાઈ વાહ. જો ભાઈ 150 કિલોમીટરથી આવ્યા છે. આનંદ આવ્યો ભાઈ? વાહ ભાઈ વાહ. આનંદ કરવા માટે 200 કિલોમીટરથી આવે. તો બોલો મોગલ માત કી જય. આશા કરીશ કે મિત્રો આજના જે બ્લોગમાં જે ભગુડા ધામમાં ભવ્ય જે આયોજન 29મો પાઠ ઉત્સવ તમારી સાથે દર્શન કર્યા આપણે હળી મળીને. તો આશા કરીશ કે તમને મજા આવી છે. તો મજા આવી તો વિડીયોને લાઈક કરી દો, શેર કરી દેજો જેથી કરી લોકો પણ જોઈ શકે. અને ચેનલ ઉપર પહેલી ફેરવા આવ્યા તો ભાઈ સબસ્ક્રાઈબ કરીને રાખજો જેથી કરીને તમારી સાથે હું આવા ધાર્મિક સ્થળના વિડીયો હું લાવતો રહું. તો હાલો હવે રજા આપો, નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય મોગલમાં, હર હર મહાદેવ, જય હિન્દ.